इधर शहर कांग्रेस प्रमुख हार्दिक पटेल के भ्रष्टाचार में आरोप लगे શું છે આપણે મુદ્દો પીએફ માટે શું આપણે કાર્યવાહી કરવાનું તમે આપ પીએફ બાબતની વાત કરો છો. પીએફ બાબતમાં જે તે સમયની નગરપાલિકા દ્વારા જે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ હતો આ બાબતે કોન્ટ્રાક્ટરને જે તે સમય કોન્ટ્રાક્ટરને નગરપાલિકા દ્વારા પેમેન્ટ આપવામાં આવે છે. હાલમાં મહાનગરપાલિકા બન્યા બાદ આ જે પેમેન્ટ છે મેં રેગ્યુલર કરી દીધેલ છે. અત્યારના કોઈ ઇસ્યુ નથી, પરંતુ જે તે સમયે જે નગરપાલિકાના સમયમાં કોન્ટ્રાક્ટરને રેગ્યુલર પેમેન્ટ થતું ન હોય, કોન્ટ્રાક્ટર દ્વારા કર્મચારીના એકાઉન્ટમાં રેગ્યુલર પીએફ જમા થઈ શકતો ન હતો. મૂળ મુદ્દો આ છે. જે તે સમયે જે નગરપાલિકા દ્વારા જે પેમેન્ટ આપવામાં આવે એ પણ ચેક દ્વારા આપવામાં આવે છે અને કોન્ટ્રાક્ટરની ફરજ છે કે પેમેન્ટ એમાં ખાતામાં જમા કરાવે. આમ આ જે પીએફ છે એ કોઈ પીએફની રકમ કોઈ રોકી ન શકે. જે તે ડિપાર્ટમેન્ટ જે તે કર્મચારીના ખાતામાં એ જમા થાય અને આના માટે પીએફ વિભાગ દ્વારા પણ દેખરેખ રાખવામાં આવતી હોય છે. નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા કેમ આક્ષેપ કરવામાં આવે કે આટલો મોટો ભ્રષ્ટાચાર થયો? કર્મચારીઓ ઘણા એમ કહેતા હોય કે ભાઈ અમને પીએફ નથી મળ્યું, એ સંજોગોમાં કહેતા હોય છે, પણ જ્યારે નગરપાલિકાએ જે તે સમયે જે પેમેન્ટ આપી નથી શકેલી કોન્ટ્રાક્ટરને એનું પેમેન્ટ આપવાનું બાકી હોય, એ જેમ જેમ નગરપાલિકા દ્વારા પેમેન્ટ અપાતું જાય, હાલમાં મહાનગરપાલિકા દ્વારા જે રીતે પેમેન્ટ એમને પગાર ચૂકવણું થતું જાય એ મુજબ એ પણ પીએફ જમા કરાવી દે છે અને કોન્ટ્રાક્ટરને પણ એ બાબતે નોટિસ આપેલી છે કે તમે એડવાન્સ જમા કરાવી દો પીએફ. મહાનગરપાલિકા હાલમાં તમને જે બાકીના પેમેન્ટ છે એ તમને ચૂકવી દેશે. આ દરમિયાન તમે એડવાન્સ જમા કરાવી દો અને કોન્ટ્રાક્ટર એમાં સંમત થયેલ છે, એમણે ખાતરી આપેલ છે કે અમે એડવાન્સ એમને પીએફ એના ખાતામાં જમા કરાવી દઈશું અને જમા કરાવશે એટલે અમે એનું રૂટીન જે અગાઉના બિલો બાકી છે એ પણ અમે એમને ચૂકવવાની ખાતરી આપેલ છે. કેટલા કર્મચારીઓ છે? આવા લગભગ 50ની આજુબાજુના કર્મચારીઓ છે. ભૂલ કોની છે? આમાં ભૂલ આમ જોઈએ તો કશું કોઈની નથી. સેલરી જેમ થતું જાય એ રીતે એનું પેમેન્ટ છૂટું થતું જાય અને કોન્ટ્રાક્ટરને જેમ પેમેન્ટ એના ખાતામાં મળતું જાય એમ એ લોકો પીએફ જમા કરાવતા જાય. હવે મહાનગરપાલિકા કે નગરપાલિકા કોન્ટ્રાક્ટરને બાય ચેક પેમેન્ટ આપે છે અને કોન્ટ્રાક્ટર એના ખાતામાં પીએફ જમા કરાવે, એમાં ભ્રષ્ટાચાર કઈ જગ્યાએ આવે? એટલે એ રાજકીય બાબતો હોય છે, એમાં હું બહુ ડીપમાં ન જઈ શકું. વહીવટી બાબતોની બાબતે હું સ્પષ્ટતા કરી શકું. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.